આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. મારું નામ અશોકભાઈ છે, મારા બાપુજીનું નામ બુધાભાઈ છે. માલણકિયા અટક છે, એમની પ્રજાપતિ છે. બરાબર. અટક કેવી કીધી? માલણકિયા. માલણકિયા. હા. અશોકભાઈ માલણકિયા. બરાબર. પપ્પાનું નામ શું કીધું? બુધાભાઈ. બુદ્ધાભાઈ. અશોકભાઈ હા. બુદ્ધાભાઈ માલણકિયા. બરાબર. 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 કયા સમાજમાંથી બોલો છો તમે? પ્રજાપતિ. અચ્છા, પ્રજાપતિ કુંભાર છો. હા, પ્રજાપતિ કુંભાર. બરાબર. કયા ગામથી બોલો છો? ત્રાપજ ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ત્રાપજ ગામ, તાલુકો કયો કીધો? તળાજા. અચ્છા, તળાજા તાલુકો હા. અને જિલ્લો ભાવનગર. હા. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? 34 વર્ષ. 34 વર્ષ. બરાબર. કામ શું કરો છો તમે? અમે તાવડી માટલાની દુકાન છે મારે, અને સિલાઈ કામ કરું છું. અચ્છા, સિલાઈ કામ કરો છો અને તાવડી મટકાની દુકાન છે. હા, દુકાન છે. બરોબર. પછી આ જે માલ છે એ તમે બનાવો છો કે રેડીમેડ લઈ આવો? એટલે તાવડી માટલા દુકાને વેચી છે, બીજા દેવા આવે ને દુકાને વેચી, હું ને મારા બાપુજી વેચીએ, અને બરાબર. હું થોડું ઘણું સિલાઈ કામ ઓછું પાડે છે એટલે થોડું ઘણું કરી રાખું છું કામ. અચ્છા, કપડા રિપેરિંગ ને એવું બધું કરતા હશો ને? એટલે એવું કામ નથી કરતો હું. સલાખા ને એવું વાડિયુંના રૂના સલાખા આવે છે એ સીવું છું. બરાબર બરાબર રેડીમેડ બરાબર. કામ આવે એ સીવું છું. અચ્છા, રેડીમેડ કામ કરો છો અને ઓલા સલાખા જે હમ. સિમેન્ટની ને કોથળી આવે એનામાંથી બનાવો છો. બરાબર. હમ. સલાખા. સરસ સરસ. બહુ સરસ. મહિને આવક કેટલી થતી હશે સિલાઈ કામ ને? મહિને 7-5 હજાર, 7-5-6 હજાર ની આવતી. અચ્છા, 5-6 હજાર ની આવક થાય. બરાબર. અને મારો તો ભાઈ એક શૈલેષ છે, પ્રદેશ છે. હા હા. મોટો ભાઈ શૈલેષ છે, એ હા, અમદાવાદ હા. રહે છે. અચ્છા, અમદાવાદ રહે છે. હા હા. ઈ એ શું સિલાઈ કરે કામ છે? કરે. સિલાઈ કામ. એમ. બરાબર બરાબર. એ પરણેલા છે? હા, ઈ પરણેલા છે. બરાબર બરાબર. પછી તમે ઘરમાં ટોટલ ફેમિલીમાં તમે, તમારા ભાઈ, પછી બીજું કોણ છે? બેન છે? હા, બેન છે ને, ઈ હારે છે. બરાબર છે. એટલે એક બેન ને 2 ભાઈઓ. હા, એક બેન ને 2 ભાઈઓ. બરાબર છે. બે બેન ભાઈ છે એ પરણેલા છે અને તમે એક બાકી છો. બરાબર ને? હા, એક બાકી. સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 34 છે. અચ્છા, 34 વર્ષ છે. સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ ક્યારેય? નહીં, ક્યારે હજી નથી થયું. હું કુંવારો જ છું. અચ્છા અચ્છા અચ્છા. બરાબર બરાબર. કેટલું ભણેલા છો તમે? હું 9 ભણેલો છું, 9 પાસ. અચ્છા, 9 પાસ છો. હમ. સમજાઈ ગયું સમજાઈ ગયું. ગામમાં વસ્તી કેટલી છે તમારે, રાપજ ગામમાં? મારે વસ્તી તો છે 15,000, 15-16 હજાર. અચ્છા, 15-16 હજારની વસ્તી છે. બરાબર બરાબર. સમજાઈ ગયું. ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ, હા, કોઈ સારું સારું પાત્ર મળી જાય આપણે એવી બરાબર. અપેક્ષા રાખીએ. બરાબર ને? તમારો મને ફોટો મોકલી દેજો. હા. બરાબર. બાયોડેટા બનેલો હોય તો એ મોકલી દેજો. પછી એટલે એક તમારું જે તો ત્રાપજ. હા, બોલો. બાયોડેટા ફોટો મેં મોકલ્યો તો કાલે જ તે, કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં. અને હજી ગયો તો હજી એક ફોટો ને આધાર કાર્ડ નો ફોટો અને બાયોડેટા જે છે એ બધું આધાર મોકલી કાર્ડની દીધું. જરૂર નથી. આધાર કાર્ડની જરૂર નથી. આ તમે બાયોડેટા જે બનાવેલો હોય ને એ મોકલો તો હાલે. બરાબર. ન હોય તો એ કાંઈ વાંધો નહીં. આધાર કાર્ડની જરૂર જ નથી આપણે. એક તમારો હા, ફોટો અને બાયોડેટા. જો બાયોડેટા ન બનેલો હોય તો ચાલશે, ખાલી ફોટો મોકલી દો તો ચાલશે. બાયોડેટા તો આપણે તમે બોલી ગયા છો અત્યારે એટલે ચાલશે, કઈ જરૂર નથી. આ તો શું છે, ગ્રુપમાં આપણે મૂકશું બાયોડેટા હોય તો તમારો. બરાબર. બરાબર. અને તમારું જે ત્રાપજ ગામ છે એમાં મકાન તમારું પોતાનું છે, માલિકીનું છે? હા, અમારું પોતાનું છે. 20 બરાબર છે. વર્ષ, 20-25 વર્ષ લીધું. આમ અત્યાર સુધી આમ નહોતું. બરાબર. 30-25-30 વર્ષ થઈ ગયા છે આ મકાન લીધું એમ.
સમજાઈ ગયું. અને મકાનમાં જૂના ઘર હતા, હા હા જૂના ઘર હતા ઈ અમારા દાદાના હતા, ઈ ન્યા અમે કઈ દેવા ગયા નથી હજી. બરાબર છે. જૂના ઘર પણ છે દાદા આ વખતના, બરાબર. હા છે. સમજાઈ ગયું. તમારા પપ્પાની કેટલા ભાઈઓ છે? મારા પપ્પાની 2 ભાઈઓ હતા પણ મારા પપ્પા થી મોટા હતા ઈ છે નહીં, અત્યારે મારા પપ્પા એકલા જ છે. બરાબર. એટલે મકાન તમારું જ અત્યારે ગણાય ને, દાદાનું છે હા. એ. હા હા, બરોબર છે. અત્યારે તમે રહ્યો છો એમાં કેટલા રૂમ ને કઈ રીતની સગવડતા છે? 2 રૂમ છે અને ઓસરી છે. બરાબર છે. 2 રૂમ છે, એક ઓસરી છે. બહુ સરસ, ઘણું કહેવાય. છત વાળા છે કે પાકા મકાન છે? છત વાળા છે? એટલે નળિયા વાળા છે અને હા, લાદી બરોબર. પ્લાસ્ટર નાખ્યું બનાવેલું છે. સરસ. ઓમ પાકા મકાન પર ઉપર એક નળિયા છે, બરાબર ને? હા, ઉપર નળિયા છે. કઈ વાંધો નહીં. હવે આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો હમ. તમારો કોન્ટેક્ટ કરશે, બરાબર છે? તમારો એમાં નંબર નાખશું આપણે, બરાબર, અને અને તમારો એક ફોટો મારા મૂકશું. ભાઈ નો નંબર આપું, શૈલેષભાઈ છે મોટા ભાઈ નો, એનો નંબર તમને આપી દઉં. હા, કઈ વાંધો નહીં. મને વોટ્સએપમાં લખીને નાખી દેજો, શૈલેષભાઈ લખીને. એટલે એક નંબર આપણે નાખશું, શૈલેષભાઈ નું નાખું અથવા તમારો નાખું, તમે જેનો કહેવાનો નાખું. તો શૈલેષભાઈ નો નંબર નાખો તો વધુ સારું. જો તો હું કઈ વાંધો નહીં. શૈલેષભાઈ. હા, તમે વોટ્સએપમાં લખી નાખો શૈલેષભાઈ કરીને, હું છે ને ઈ નંબર નાખી દે શૈલેષભાઈ વાળો, બરાબર. હા. ભલે ભાઈ, કઈ વાંધો નહીં હો. તમારો આપણે ઓડિયો મૂકશું. બરાબર. ભલે. ચાલો, રાખો ભાઈ. જય માતાજી. જય માતાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.